હેલો એન્ડ વેલકમ બેક ટુ જીપીએસસી લર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક 14 એટલે કે તારીખ 3/4/2022 થી 9/4/2022ના કરંટ અફેર્સની પીડીએફ સમજૂતીનો ભાગ 2 જોઈશું. સો વિધાઉટ ફર્ધર ડ્યુ લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. આજ રોજના સર્વપ્રથમ ટોપિકની વાત કરવામાં આવશે તો સર્વપ્રથમ ટોપિક છે ચક્રવાત આશની. તાજેતરમાં બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા ચક્રવાતને આશની નામ આપવામાં આવ્યું છે. આ ચક્રવાતને કારણે એક તો આંદામાન નિકોબાર, બીજું બાંગ્લાદેશ, ત્રીજું મ્યાનમારના દરિયાકાંઠે ભારે વરસાદ પડ્યો હતો. જોકે ચક્રવાત નબળું પડતા કોઈ જાનહાનિ કે નુકસાન થયું ન હતું. આશની ચક્રવાતનું નામકરણની વાત કરવામાં આવે તો તેનું નામકરણ શ્રીલંકા દ્વારા કરવામાં આવ્યું છે અને આશનીનો અર્થ થાય છે ક્રોધ. વર્ગીકરણની વાત કરીએ એટલે કે ચક્રવાતના વર્ગીકરણની વાત કરીએ તો ચક્રવાત આશનીને ચક્રવાતની ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગ ચક્રવાતને તેમની મહત્તમ સ્થિર પવનની ગતિ એટલે કે મેક્સિમમ સસ્ટેન્ડ સરફેસ વિન્ડ સ્પીડ MSW ના આધારે વર્ગીકૃત કરે છે. હવાની ગતિના આધારે આઈએમડી અનુસાર ચક્રવાતનું વર્ગીકરણ આ પ્રમાણે કરવામાં આવે છે. એ કોષ્ટકમાં ક્રમાંક આપેલો છે સર્વપ્રથમ, ત્યારબાદના કોલમમાં કેટેગરી આપવામાં આવી છે અને પછી આપવામાં આવ્યું છે હવાની એવરેજ ઝડપ કે જે કિમી પ્રતિ કલાકમાં આપેલી છે. સર્વપ્રથમ અહીંયા આપેલા છે 8 ક્રમાંક, 1 થી 8 ક્રમાંકમાં આ બધું આપણે કેટેગરાઇઝ કર્યું છે. સર્વપ્રથમ કેટેગરી છે લો પ્રેશરની. તેમાં હોય છે 31 થી ઓછી હવાની એવરેજ ઝડપ એ કિમી પર કલાકની આપેલી છે. એને આપણે શું કહીશું તો કે લો પ્રેશર કહીશું. હવે ડિપ્રેશન આપણે કોને કહીશું કે તમારી જો હવાની એવરેજ ઝડપ 31 કિલોમીટરથી પ્રતિ કલાકથી 49 કિલોમીટર પ્રતિ કલાકની હોય. પછી ડીપ ડિપ્રેશન 50 થી 61 કિમી પ્રતિ કલાક હવાની એવરેજ ઝડપ. ચક્રવાત તોફાન તો કે 62 થી 88 કિમી પ્રતિ કલાક હવાની ઝડપ એવરેજ ઝડપની વાત કરી છે. ગંભીર ચક્રવાતી તોફાન કોને કહીશું તો કે 89 થી 117 કિમી પ્રતિ કલાકની હવાની એવરેજ ઝડપને કહીશું. ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન કોને કહીશું તો કે 118 થી 167 કિમી પ્રતિ કલાક હવાની એવરેજ ઝડપ. પછી આપણે વાત કરીશું સાતમી બાબતને, જે અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન છે જે 168 થી 221 કિમી પ્રતિ કલાક હવાની એવરેજ ઝડપને સૂચિત કરે છે. અને અંતિમ છે સુપર ચક્રવાતી તોફાન કે જે 222 કિમી પ્રતિ કલાકથી વધુ હવાની એવરેજ ધરાવતું હોય છે. હવે પછીનો તો આપણે અહીંયા આપેલું છે સબ ટોપિક ચક્રવાતનું નામકરણ કઈ રીતે થાય છે. ચક્રવાતની ભવિષ્યવાણી, ચેતવણી અને પૂર્વાનુમાનમાં વિવિધ સરકારી એજન્સી અને સામાન્ય લોકો વચ્ચે કોમ્યુનિકેશનમાં સરળતા રહે એ માટે ચક્રવાતનું નામકરણ કરવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાતને આ માટે વિવિધ ચેતવણી કેન્દ્રો દ્વારા નામ આપવામાં આવે છે. આ નામ આપવા માટે અગાઉથી જ એક લિસ્ટ બનાવવામાં આવી હોય છે અને આ લિસ્ટ પ્રમાણે જ જે તે ચક્રવાતને ક્રમશઃ નામ આપવામાં આવે છે. પછી એમાં આપેલું છે કે ઉત્તર હિન્દ મહાસાગરમાં ચક્રવાતના નામ તો કે 45 પૂર્વથી 100 પૂર્વ રેખાંશની વાત કરી છે. અથવા સામાન્ય રીતે તમે જે રીતના અહીંયા આ રીતે જોવો છો બરાબર, આ સેન્ટરમાંથી પૃથ્વીના કેન્દ્રમાંથી આ રેખાંશ દર્શાવે છે. આ રેખાંશ છે 45 પૂર્વ રેખાંશથી 100 પૂર્વ રેખાંશ વચ્ચેના ઉત્તર હિન્દ મહાસાગરના ઉષ્ણકટિબંધીય ચક્રવાતના નામ ભારત મોસમ વિભાગ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ IMD RSMC નવી દિલ્હી દ્વારા આપવામાં આવે છે. યાદ રાખજો, 45 પૂર્વ રેખાંશથી 100 પૂર્વ રેખાંશ વચ્ચેના ઉત્તર હિન્દ મહાસાગરના ઉષ્ણકટિબંધીય ચક્રવાતના નામ કોણ આપે છે તો કે IMD, જેનું ફૂલ ફોર્મ થશે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ. આ માટે એક તો બાંગ્લાદેશ, બીજું ભારત, ત્રીજું માલદીવ, ચોથું મ્યાનમાર, પાંચમું ઓમાન, છઠ્ઠું પાકિસ્તાન, સાતમું શ્રીલંકા, આઠમું થાઈલેન્ડ, નવમું ઈરાન, 10મું કતાર, 11મું સાઉદી અરેબિયા અને 12મું UAE. આ 12 રાષ્ટ્રો દ્વારા સૂચિત નામોનું એક લિસ્ટ બનાવવામાં આવે છે. આ લિસ્ટમાંથી ઉત્તર હિન્દ મહાસાગરમાં ઉદ્ભવતા ચક્રવાતને ક્રમશઃ નામ આપવામાં આવે છે. તાજેતરમાં ઉદ્ભવેલ ચક્રવાત આશનીનું નામ શ્રીલંકા દ્વારા સૂચિત કરવામાં આવ્યું હતું. હવે હાલમાં જે લિસ્ટ કાર્યરત છે તે અહીંયા ડેટા આપેલા છે. એ બધા આપણે ગો થ્રુ થવાની જરૂર નથી, પણ અહીંયા જે શ્રીલંકા દ્વારા નામ આપવામાં આવ્યા હતા ને અહીંયા આપેલું છે બરાબર, એ તમે જોઈ શકો છો. ભારત દ્વારા જે આપેલા હતા એ બધા એરા. ઓલરાઈટ, તો હવે પછી આપણે આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન 2022 રિપોર્ટ. તાજેતરમાં UNFPA એટલે કે યુનાઇટેડ નેશન પોપ્યુલેશન ફંડ દ્વારા સીઈંગ ધ અનસીન ધ કેસ ફોર એક્શન ઇન ધ નિગ્લેક્ટેડ ક્રાઇસિસ ઓફ અનઇન્ટેન્ડેડ પ્રેગ્નન્સી શીર્ષક હેઠળ
સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન 2022 રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટનું નામ શું છે? અગેન કહું છું, સેઇંગ ધ અનસીન, ધ કેસ ફોર એક્શન ઇન ધ નિગ્લેક્ટેડ ક્રાઇસિસ ઓફ અનઇન્ટેન્ડેડ પ્રેગ્નન્સી. કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે? તો કે યુનાઇટેડ નેશનના પોપ્યુલેશન ફંડ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ જે રિપોર્ટ છે તેના મુખ્ય તારણો અહીંયા એક આપેલા છે. સર્વપ્રથમ તારણ અહીંયા આપેલું છે, અનઅપેક્ષિત અથવા અનિચ્છનીય ગર્ભાવસ્થામાં વધારો. વર્ષ 2015 થી 2019ની વચ્ચે અનિચ્છનીય ગર્ભાવસ્થામાં વધારો થયો હતો, જેની સંખ્યા સમગ્ર વિશ્વમાં વાર્ષિક 121 મિલિયન જેટલી હતી. હવે જો 121 મિલિયનને આપણે કરોડમાં કરીએ તો 12.1 કરોડ. ઓલરાઈટ. હવે બીજું આપેલું છે કે ગર્ભ નિરોધકની સલામત આધુનિક પદ્ધતિનો અભાવ. હવે વૈશ્વિક સ્તરે અંદાજિત 257 મિલિયન સ્ત્રીઓ ગર્ભાવસ્થાને ટાળવા માંગે છે. તેઓ ગર્ભ નિરોધકની સલામત આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરતી નથી. ત્રીજી બાબત એ છે કે બળાત્કાર સંબંધિત ગર્ભાવસ્થામાં વધારો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બળાત્કાર સંબંધિત ગર્ભાવસ્થામાં વધારો થયો છે. લગભગ 1/4 મહિલાઓને અનિચ્છિત જાતીય પ્રવૃત્તિઓ માટે ફરજ પાડવામાં આવે છે. જાતીય પ્રવૃત્તિ દરમિયાન હિંસાનો અનુભવ કરતી સ્ત્રીઓમાં ગર્ભ નિરોધકનો ઉપયોગ 53% ઓછો છે. સંમતિથી થતી ગર્ભાવસ્થા કરતાં બળાત્કારને કારણે ગર્ભધારણ થવાની શક્યતા વધુ છે. પછી ચોથું તારણ છે અહીંયા ગર્ભપાતમાં વધારો. 60%થી વધુ અનિચ્છનીય ગર્ભાવસ્થા અને લગભગ 30% તમામ ગર્ભાવસ્થા કુસુવાવડ દ્વારા સમાપ્ત થાય છે. વૈશ્વિક સ્તરે કરવામાં આવતા તમામ ગર્ભપાતમાંથી 45% અસુરક્ષિત છે. વિકાસશીલ દેશોમાં અસુરક્ષિત ગર્ભપાતના સારવારના ખર્ચમાં દર વર્ષે $553 મિલિયન અમેરિકન ડોલરનો ખર્ચ થાય છે. પછી બીજું અહીંયા ટોપિક આપેલું છે કે માનવતાવાદી કટોકટીની અસર. યુક્રેનમાં ચાલી રહેલ માનવતાવાદી કટોકટીમાં વધારો થયો છે, જેના કારણે ઘણી સ્ત્રીઓ જાતીય હિંસાનો સામનો કરી રહી છે અને ગર્ભનિરોધકની એક્સેસ ગુમાવી રહી છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે 20%થી વધુ શરણાર્થી મહિલાઓ અને છોકરીઓને જાતીય હિંસાનો સામનો કરવો પડ્યો હોઈ શકે છે. કોવિડ-19 મહામારીના પ્રથમ 12 મહિના દરમિયાન ગર્ભનિરોધક પુરવઠામાં વિક્ષેપ હતો, જેના કારણે લગભગ 1.4 મિલિયન અણધારી ગર્ભાવસ્થા નોંધાઈ હતી. હવે ત્રીજો સબ ટોપિક આમાં આપેલો છે કે અનિચ્છનીય ગર્ભાવસ્થા તરફ દોરી જતા પરિબળો. અનિચ્છનીય ગર્ભાવસ્થા તરફ દોરી જતા પરિબળો નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે. 1 થી 7 છે. પ્રથમ છે જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ અને માહિતીનો અભાવ. બીજું છે ગર્ભ નિરોધક વિકલ્પો કે જે મહિલાઓના શરીર અથવા સંજોગોને અનુરૂપ નથી. ત્રીજું છે જાતીય અને સ્વૈચ્છિક પ્રજનન. ચોથું મહિલાઓની પોતાની પ્રજનન ક્ષમતા અને શરીરને નિયંત્રિત કરતા હાનિકારક ધોરણો અને પ્રથાઓ. પાંચમું આપ્યું છે આરોગ્ય સેવાઓ વિશે પૂર્વધારણાઓ, ગરીબી અને રૂંધાયેલ આર્થિક વૃદ્ધિ. અને અંતિમ છે લિંગ અસમાનતા. આ સાથે પરિબળો અનિચ્છનીય ગર્ભાવસ્થા તરફ દોરી જાય છે. પછી એમાં સબ ટોપિક આપેલો છે કે યુએનએફપીએ શું છે. તો પૂરું નામ છે ધ યુનાઇટેડ નેશન પોપ્યુલેશન ફંડ. ધ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એટલે કે યુએન જીએનું સહાયક અંગ છે. યુનાઇટેડ નેશનનું સહાયક અંગ કયું? તો કે યુનાઇટેડ નેશન પોપ્યુલેશન ફંડ, જે તેની જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય એજન્સી તરીકે સેવા આપે છે. ઓલરાઈટ. તેની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો કે 1967માં ટ્રસ્ટ ફંડ તરીકે કરવામાં આવી અને વર્ષ 1969માં તેની કામગીરી શરૂ થઈ. તેનું અગાઉનું નામ શું છે? તો કે યુનાઇટેડ નેશન ફંડ ફોર પોપ્યુલેશન એક્ટિવિટીઝ. આ યાદ રાખજો. અગાઉ તેનું નામ શું હતું યુએનએફપીએનું? તો કે યુનાઇટેડ નેશન ફંડ ફોર પોપ્યુલેશન એક્ટિવિટીઝ. ત્યારબાદ 1987માં તેનું આ નામ રાખવામાં આવ્યું છે. એ બાબત તમારે ધ્યાનમાં લેવાની. તેને આપણે સંક્ષિપ્તમાં શું કહીએ છીએ? તો કે યુએનએફપીએ કહીએ છીએ. યુએનએફપીએ જે છે ને એ પ્રત્યક્ષ રીતે સ્વાસ્થ્ય સંબંધિત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 3, શિક્ષણ સંબંધિત ગોલ 4 અને લિંગ સમાનતા સંબંધિત ગોલ 5 એટલે કે SDG 3, 4, 5 સંબંધમાં કાર્ય કરે છે અથવા કામ કરે છે. આ રીતના પર ક્વેશ્ચન પૂછી શકાય છે. હવે પછીનો ટોપિક જોઈએ આપણે ધ્રુવીય વિજ્ઞાન અને ક્રાયોસ્ફિયર સંશોધન યોજના પેસર. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે કોને? તો કે કેન્દ્રીય કેબિનેટે ધ્રુવીય વિજ્ઞાન અને ક્રાયોસ્ફિયર સંશોધન પોલાર સાયન્સ એન્ડ ક્રાયોસ્ફિયર યોજનાને વર્ષ 2021 થી 26 સુધી
ચાલુ રાખવાની મંજૂરી આપી છે. અગેન કહું છું, વર્ષ 2021 થી 26 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. હવે પેસર યોજના વિશે વાત કરવામાં આવે તો ધ્રુવીય વિજ્ઞાન અને ક્રાયોસ્ફિયર સંશોધન એટલે કે પેસર યોજના નીચેના ઘટકો ધરાવે છે. 5 થી 6 ઘટકો આપેલા છે. એમાં પ્રથમ ઘટક આપેલો છે કે ધ્રુવીય સંશોધન જહાજ નિર્માણ એટલે એક જહાજ બનાવવામાં આવશે, જે શું કરશે તો કે ધ્રુવીય સ્થળોએ સંશોધનનું કાર્ય કરશે. બીજું આપેલું છે કે એન્ટાર્કટિકામાં ત્રીજા સંશોધન આધારનું નિર્માણ. આપણે સૌ જાણીએ છીએ કે એન્ટાર્કટિકામાં આપણે 2 સંશોધન કેન્દ્રો તો આવેલા જ છે. એમાં ત્રીજા સંશોધનનો આધાર નિર્માણ કરવામાં આવશે આ યોજના હેઠળ. ત્રીજું છે કે આર્કટિકમાં ભારતીય વૈજ્ઞાનિક પ્રયાસો. એન્ટાર્કટિકા એટલે દક્ષિણ ધ્રુવ અને આર્કટિક એટલે ઉત્તર ધ્રુવ. એમાં આપણે એન્ટાર્કટિકામાં 3 સંશોધન કેન્દ્રો બનાવવા જઈ રહ્યા છે અને આધારે પેશનના આધારે એ બાબત અહીંયા બીજા ઘટકમાં જોઈ લીધી. ત્રીજામાં ઘટકમાં શું આપ્યું છે કે આર્કટિકમાં ભારતીય વૈજ્ઞાનિક પ્રયાસો, એટલે અહીંયા જે આપણા પ્રયાસો છે ને એને વેગ આપવા માટે. પછી આપ્યું છે ધ્રુવીય અભિયાન એન્ટાર્કટિકા, એ ચોથો તેનું ઘટક છે. પાંચમું છે મૈત્રી સ્ટેશનનું પ્રતિસ્થાપન એટલે કે તેની બદલી. અને છઠ્ઠું છે દક્ષિણ મહાસાગર અભિયાન. આ 6 ઘટકો પેસર યોજનાના ભાગ છે. વધુમાં હવે આપેલું છે કે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા, શું નામ છે તો કે નેશનલ સેન્ટર ફોર પોલાર એન્ડ ઓશિયન રિસર્ચ, NCPOR, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ તો કે રાષ્ટ્રીય ધ્રુવીય અને મહાસાગર સંશોધન કેન્દ્ર. રાષ્ટ્રીય ધ્રુવીય અને મહાસાગર સંશોધન કેન્દ્ર શું તો કે NCPOR. આ કોણ છે તો કે એક સ્વાયત્ત સંસ્થા છે. કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે તો કે કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન હેઠળ કાર્ય કરે છે. હવે આ જે સંસ્થા છે તેના દ્વારા આ યોજનાનો સફળતાપૂર્વક અમલ કરવામાં આવશે અથવા આવી રહ્યો છે. એટલે કે આ જે યોજના છે તેનો અમલ કરનારી સંસ્થા કઈ છે તો કે NCPOR. પછી છે કે આ યોજનાનો ઉદ્દેશ્ય ધ્રુવીય વિજ્ઞાન અને ક્રાયોસ્ફિયર સિસ્ટમ વિશેની આપણી સમજમાં સુધારો કરવાનો છે. તાજેતરમાં 3 વર્ષમાં પેસર યોજનાની મુખ્ય સિદ્ધિઓ નીચે મુજબ છે. પ્રથમ આપેલું છે સિદ્ધિમાં, આ યોજના હેઠળ એન્ટાર્કટિકામાં 39મી અને 40મી ભારતીય વૈજ્ઞાનિક અભિયાન સફળતાપૂર્વક પાર પાડવામાં આવી. આ એક તેની સિદ્ધિ છે. બીજી સિદ્ધિ છે એન્ટાર્કટિકામાં 41મું ભારતીય વૈજ્ઞાનિક અભિયાન ચાલી રહ્યું છે. ત્રીજું છે આ યોજના હેઠળ બરફની ચાદરની ગતિશીલતા સાથે સંકળાયેલ ભૂતકાળની આબોહવાની પુનઃનિર્માણ કરવા માટે તળાવોમાંથી 10 તલછટ એટલે કે કાપ કોર એકત્રિત કરવામાં આવ્યા છે. પછી છે મૈત્રી અને ભારતીય સ્ટેશનો પર સ્વચાલિત એટલે કે ઓટોમેટિક હવામાન સ્ટેશનો, એરોસોલ અને ગ્રીનહાઉસ ગેસની સાંદ્રતા માપવા માટે સેન્સર્સનો એક સમૂહ ધરાવતી ક્લિયર એર વાતાવરણીય વેધશાળાઓ સ્થાપિત કરવામાં આવી છે. પાંચમી એની સિદ્ધિ છે વર્ષ 2019-20 આર્કટિક અભિયાન દરમિયાન હિમનદી વિજ્ઞાન, સમુદ્રશાસ્ત્ર, ધ્રુવીય જીવ વિજ્ઞાન અને વાતાવરણીય વિજ્ઞાન સંબંધિત 23 સંશોધન પ્રોજેક્ટ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યા હતા. છઠ્ઠી સિદ્ધિ છે હાઇડ્રોફોન સિસ્ટમ સાથેની ઇન્ડ આર્ક મ્યુરિંગ સિસ્ટમ સફળતાપૂર્વક પુનઃપ્રાપ્ત કરવામાં આવી હતી અને કોંગ્સ જોર્ડન સ્વાલબાર્ડ ખાતે તૈનાત કરવામાં આવી હતી. સાતમી સિદ્ધિ છે એન્ટાર્કટિકા અને ઓગાળેલા કાર્બન માર્ગો પર લાંબા ગાળાની આબોહવા પરિવર્તન ક્ષમતાને સમજવા માટે આઈસ કોર વિશ્લેષણ પણ હાથ ધરવામાં આવ્યું હતું. તેની 7 સિદ્ધિઓની અહીં આપણે વાત કરી. પછીનો સબ ટોપિક છે ક્રાયોસ્ફિયર શું છે. તો ક્રાયોસ્ફિયર એ પૃથ્વીની સિસ્ટમમાં થીજી ગયેલું પાણી છે. પૃથ્વી પર કેટલીક જગ્યાઓ એટલી ઠંડી છે કે જ્યાં પાણી થીજી જાય છે. વર્ષ દરમિયાન અમુક સમય માટે આ હિમ અથવા બરફના ક્ષેત્રો 0°C એટલે કે 32 ફેરનહીટથી નીચેના તાપમાને પહોંચે છે અને પછી તેઓ ક્રાયોસ્ફિયર બનાવે છે. ક્રાયોસ્ફિયર શબ્દ મૂળ ગ્રીક શબ્દ ક્રિયોસ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ઠંડુ થાય. ક્રાયોસ્ફિયરનો એક ભાગ પૃથ્વીના પાર્થિવ અથવા સ્તરીય ભાગોમાં જોવા મળતી હિમ અથવા બરફ છે. તેમાં ક્રાયોસ્ફિયરના સૌથી મોટા ભાગ જેમ કે ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાં જોવા મળતી ખંડીય બરફની ચાદર, હિમટોપી એટલે કે આઇસ કેપ્સ, ગ્લેશિયર અને હિમાવરણ તથા પરમાફ્રોસ્ટ પ્રદેશોનો સમાવેશ થાય છે. જ્યારે પાર્થિવ પ્રદેશમાંથી પૃથ્વી તરફ વહેતી વખતે ખંડીય બરફ સપાટી પર તરે છે ત્યારે તેને હિમ શેલ્ફ એટલે કે સેલ્ફ આઇસ કહેવામાં આવે છે. ક્રાયોસ્ફિયરના ઘટકો પૃથ્વીની આબોહવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નોંધ આપેલી છે
NCPOR પૃથ્વી વિજ્ઞાન હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. તેનું મુખ્ય મથક ગોવામાં વાસ્કો દ ગામા ખાતે આવેલું છે. હવે પછીનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ભારત ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર. તાજેતરમાં ભારતે ઓસ્ટ્રેલિયાની સાથે એક ઐતિહાસિક વેપાર કરાર ભારત ઓસ્ટ્રેલિયા આર્થિક સહયોગ અને વેપાર કરાર IND-OS ECTA પર હસ્તાક્ષર કર્યા છે. ફેબ્રુઆરી 2022માં ભારત અને ઓસ્ટ્રેલિયાએ જાહેરાત કરી હતી કે તેઓ આવા કરાર પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે. ભારત ઓસ્ટ્રેલિયા ECTA વાટાઘાટો ઔપચારિક રીતે સપ્ટેમ્બર 2021માં ફરીથી શરૂ કરવામાં આવી હતી અને માર્ચ 2022ના અંત સુધીમાં ફાસ્ટ ટ્રેક ધોરણે પૂર્ણ થઈ હતી. હવે આ જે ECTA છે એટલે કે આર્થિક સહકાર અને વેપાર કરાર એ શું છે તેની માહિતી મેળવી લઈએ. આ પ્રથમ ફ્રી ટ્રેડ એટલે કે FTA છે એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે કે જેના પર ભારતે એક દાયકા કરતાં પણ વધુ સમય પછી કોઈ મોટા વિકસિત દેશ સાથે હસ્તાક્ષર કર્યા છે. ઓકે, આ પ્રથમ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે FTA છે કે જેના પર ભારતે એક દાયકા કરતાં વધુ સમય પછી કોઈ મોટા વિકસિત દેશ સાથે હસ્તાક્ષર કર્યા છે. ફેબ્રુઆરીમાં ભારતે સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE સાથે FTA પર હસ્તાક્ષર કર્યા હતા. જ્યારે વર્તમાનમાં એક થયું ઇઝરાયલ, બીજું થયું કેનેડા, ત્રીજું UK, ચોથું યુરોપિયન સંઘ. આ ચાર સાથે FTA પર કાર્ય કરવામાં આવી રહ્યું છે અથવા વાર્તા ચાલુ છે. તમારે મને એક બાબત જણાવવાની છે કે યુરોપિયન યુનિયન છે તેમાંથી ઇંગ્લેન્ડ અથવા UK કયા વર્ષમાં બ્રેક્ઝિટ થયું હતું એટલે કે બહાર નીકળ્યું હતું. તમારે આ મને કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. પછી આગળ વધીએ. આ કરારમાં બે મિત્ર દેશો વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક અને વ્યાપારી સંબંધોના ક્ષેત્રોમાં સહકારને આવરી લે છે. આ જે છે આર્થિક સહકાર અને વેપાર કરાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તે શું કરશે તો કે આ કરાર જે બે મિત્ર દેશો છે એમની વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક અને વ્યાપારી સંબંધોના ક્ષેત્રમાં સહકારને આવરી લે છે તથા આ કરાર નીચેના ક્ષેત્રોને પણ આવરી લે છે. પ્રથમ છે એમાં વસ્તુ, વેપાર અને ઉત્પત્તિના નિયમ એટલે કે કોમોડિટીઝ ટ્રેડ લો ઓફ ઓરિજિન. સેવાઓમાં વેપાર એટલે કે બિઝનેસ ઇન સર્વિસીસ. વેપારની તકનીકી અવરોધો એટલે કે ટેકનિકલ બેરિયર્સ ટુ ટ્રેડ. સ્વચ્છતા અને ફાઇટોસેનેટરી ના પગલાં. ઓકે, પછી છે વિવાદોનું સમાધાન અને વ્યક્તિઓની હિલચાલ. પછી આપ્યું છે દૂરસંચાર અને કસ્ટમ પ્રક્રિયાઓ અને સાતમું આપ્યું છે ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો અને અન્ય ક્ષેત્રોમાં સહકાર. આ બધી બાબતો આપણે ECTA-માં આવરી લેવાના છીએ. પછી આપેલું છે કે આર્થિક સહકાર અને વેપાર કરાર ECTA બંને દેશો વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવા અને સુધારવા માટે સંસ્થાકીય મિકેનિઝમ પ્રદાન કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ECTA અનુક્રમે ભારત અને ઓસ્ટ્રેલિયા દ્વારા વ્યવહારમાં કરવામાં આવતી લગભગ તમામ ટેરિફ લાઇનને આવરી લે છે. પ્રથમ એમાં આપેલી છે કે ભારતને તેની ટેરિફ લાઇનમાં 100% પર ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવતી પ્રેફરન્શિયલ માર્કેટ એક્સેસનો ફાયદો થશે. બીજું છે કે તેમાં ભારતના તમામ નિકાસશ્રમ સઘન ક્ષેત્રો જેમ કે રત્ન, જ્વેલરી, ટેક્સટાઇલ, ચામડું, ફૂટવેર, ફર્નિચર વગેરેનો સમાવેશ થાય છે. અને ત્રીજું છે કે બીજી બાજુ ભારત ઓસ્ટ્રેલિયાને તેની 70% વધુ ટેરિફ લાઇનમાં પ્રેફરન્શિયલ એક્સેસ ઓફર કરશે, જેમાં ઓસ્ટ્રેલિયાની નિકાસ માટેના વ્યાજ દરોનો સમાવેશ થાય છે, જે મુખ્યત્વે કોલસો, ખનિજ અયસ્ક અને વાઇન જેવા કાચા માલનો સમાવેશ થાય છે. આ કરાર હેઠળ STEM એટલે કે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત સાથે જોડાયેલા ભારતીય સ્નાતકોને અભ્યાસ પછી વિસ્તૃત વર્ક વિઝા આપવામાં આવશે. ઓસ્ટ્રેલિયામાં કામ કરવા ઈચ્છતા યુવા ભારતીયોને વિઝા આપવા માટે ઓસ્ટ્રેલિયા દ્વારા એક યોજના શરૂ કરવામાં પણ આવશે. કરારનું મહત્વ અહીંયા આપેલું છે. તે ઓસ્ટ્રેલિયામાં ભારતની નિકાસના 96% માટે શૂન્ય ડ્યુટી એક્સેસ પ્રદાન કરશે. ક્યાં તો કે ઓસ્ટ્રેલિયામાં ભારતની નિકાસના કેટલા ટકા તો કે 96% માટે શૂન્ય ડ્યુટી એક્સેસ પ્રદાન કરશે, એટલે ભારતને ફાયદો થવાનો. જેમાં એન્જિનિયરિંગ સામાન, રત્ન અને આભૂષણો, ટેક્સટાઇલ, ચામડું વગેરે જેવા મુખ્ય ક્ષેત્રમાંથી શિપમેન્ટનો સમાવેશ થાય છે. સરકારી અંદાજ મુજબ તે 5 વર્ષમાં વસ્તુઓ અને સેવાઓની દ્વિપક્ષીય વેપાર લગભગ $27 મિલિયન થી $45 થી $50 મિલિયન સુધી વધારશે અને ભારતમાં 10 લાખ નોકરીઓનું સર્જન કરશે. તે ભારતમાં ઓસ્ટ્રેલિયાની નિકાસના 85% માટે શૂન્ય ડ્યુટી એક્સેસ પ્રદાન કરે છે, જેમાં કોલસો, ઘેટાનું ઊન વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમાં ઓસ્ટ્રેલિયન વાઇન, બાદામ, કઠોળ અને કેટલાક ફળો પર ઓછી ડ્યુટી લાદવામાં આવી છે. હવે પછીનો સબ ટોપિક આપ્યું છે કે મુક્ત વેપાર કરાર શું હોય છે. મુક્ત વેપાર કરાર એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એ આયાત અને નિકાસ અવરોધોને ઘટાડવા માટે
બે અથવા વધુ દેશો વચ્ચેનો કરાર છે. મુક્ત વેપાર નીતિ હેઠળ માલ અને સેવાઓની ખરીદી અને વેચાણ આંતરરાષ્ટ્રીય સરહદોથી થઈ શકે છે, જેના માટે ઓછી અથવા કોઈ સરકારી ફી, કોટા, સબસિડી જેવી જોગવાઈઓ કરવામાં આવે છે. પછી આપ્યું છે મુક્ત વેપારનો ખ્યાલ વેપાર સંરક્ષણવાદ અથવા આર્થિક અલગતાવાદની વિરુદ્ધ છે. મુક્ત વેપાર કરારને પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ, કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ, કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવી શકે છે. હવે પછીનો ટોપિકની આપણે વાત કરીશું વરુણ નૌસેના અભ્યાસ. ભારત અને ફ્રાન્સની નૌકાદળ વચ્ચે દ્વિપક્ષીય નૌસેના કવાયત વરુણ 2022ની 20મી આવૃત્તિ અરબી સમુદ્રમાં હાથ ધરવામાં આવી હતી. આ કવાયત અથવા અભ્યાસ ભારત અને ફ્રાન્સ વ્યૂહાત્મક સંબંધોનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આ કવાયત એટલા માટે હાથ ધરવામાં આવે છે કે જેથી કરીને સહભાગી એકમો દરિયાઈ ક્ષેત્રમાં તેમની ઓપરેશનલ કુશળતામાં વધારો કરી શકે. આ કવાયત બંને દેશોની નૌકાદળોને એકબીજા પાસેથી શ્રેષ્ઠ સંભવિત પ્રેક્ટિસ શીખવાની વિવિધ તકો પૂરી પાડે છે. આ અભ્યાસમાં વૈશ્વિક સુરક્ષા અને સ્વતંત્રતા માટે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ભારતીય અને ફ્રાન્સની નૌકાદળ વર્ષ 1993થી દ્વિપક્ષીય કવાયત કરી રહી છે. વર્ષ 2001માં આ અભ્યાસને વરુણ નામ આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ કવાયતમાં સબમરીન, જહાજો, ફાઇટર એરક્રાફ્ટ, મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સહિત બંને નૌકાદળોના વિવિધ એકમોએ ભાગ લીધો હતો. હવે પછીનો ટોપિક છે કે સુપ્રીમ કોર્ટે વેનિયાર કોટા રદ કર્યો. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે વનિયાર અથવા વેનિયાર ક્ષેત્રીય સમુદાય માટે 10.5% આંતરિક અનામતને રદ કર્યું હતું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે વેનિયાર અથવા વેનિયાકુલ્લા ક્ષત્રિય સમુદાય માટે 10.5% આંતરિક અનામત તમિલનાડુમાં 115 અન્ય ઓછી પછાત સમુદાયો અને ડિનોટિફાઈડ સમુદાયોના સમાનતા, બિન ભેદભાવ અને સમાન તકના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. રાજ્યમાં સૌથી વધુ પછાત વર્ગોના કુલ 20% કોટાની અંદર એક સમુદાયને 10.5% અનામતની ફાળવણી માટે કોઈ ચોક્કસ અને પર્યાપ્ત આધાર નથી અને આ શ્રેણીના અન્ય 115 અન્ય સમુદાયોને માત્ર 9.5% અનામત છે. વધુ કોર્ટમાં જણાવ્યું હતું કે વર્ષ 2021ના અધિનિયમ પહેલા કોઈ મૂલ્યાંકન અથવા વિશ્લેષણ કરવામાં આવ્યું ન હતું. તે દાવાને સમર્થન આપવા માટે વેનિયાકુલ્લા ક્ષત્રિય સમુદાય અન્ય પછાત સમુદાયો અને ડિનોટિફાઈડ સમુદાયો કરતાં પ્રમાણમાં વધુ પાછળ હતા. કોર્ટે નોંધ્યું કે જ્ઞાતિ આંતરિક અનામત માટે પ્રારંભિક બિંદુ હોઈ શકે, પરંતુ નિર્ણયના તકને યોગ્ય ઠરાવવાનું રાજ્ય સરકાર પર નિર્ભર છે. નોંધ આપેલી છે. વેનિયાકુલ્લા ક્ષત્રિયને આરક્ષણ તમિલનાડુમાં સૌથી પછાત વર્ગો અને બિનસૂચિત સમુદાય અધિનિયમ 2021 હેઠળ પ્રદાન કરવામાં આવ્યું હતું. તમિલનાડુમાં 1994ના કાયદા હેઠળ 69% અનામત લાગુ છે, જે બંધારણની 9મી અનુસૂચિ હેઠળ સુરક્ષિત છે. હવે પછીનો ટોપિક છે દિવસ મહિનામાં 5 એપ્રિલ નેશનલ મેરીટાઈમ ડે એટલે કે રાષ્ટ્રીય સમુદ્ર દિવસ. ભારતમાં દર વર્ષે 5 એપ્રિલના રોજ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં દરિયાઈ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય શિપિંગ ઉદ્યોગની પ્રવૃત્તિઓ અને દેશના અર્થતંત્રમાં તેની ભૂમિકા વિશે લોકોને જાગૃત કરવાનો છે. નોંધનીય છે કે 5 એપ્રિલ 1919ના રોજ સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની લિમિટેડનું પ્રથમ વરાળ જહાજ SS લોયલ્ટી મુંબઈથી લંડન સુધીના પ્રથમ દરિયાઈ પ્રવાસ માટે આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રમાં ઉતર્યું હતું. આથી આ દિવસની યાદમાં 1964થી રાષ્ટ્રીય સમુદ્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે અને 2022ના આ દિવસની થીમ છે સસ્ટેનેબલ શિપિંગ બિયોન્ડ COVID-19. આગળ ટોપિક છે સુરતમાં ભારતનો પ્રથમ સ્ટીલ સ્લેગ રોડ બનાવવામાં આવ્યો. ગુજરાતનું સુરત પ્રોસેસ સ્ટીલ સ્લેગમાંથી રોડ બનાવનાર પ્રથમ ભારતીય શહેર બન્યું છે. સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, નીતિ આયોગ, કેન્દ્રીય સ્ટીલ મંત્રાલય અને આર્સેનલ મિત્તલ નિપ્પોન સ્ટીલ દ્વારા આ રોડને સંયુક્ત સાહસ પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે. આ રોડ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ એટલે કે સ્ટીલ સ્લેગ એટલે કે સ્ટીલના ઉદ્યોગોના જે વેસ્ટ મટીરિયલ હોય છે તેનાથી બનેલો છે. આ રોડ 6 લેનનો છે, જેની બંને બાજુ 3 લેન છે. સુરતની હદમાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં આવેલી બહુરાષ્ટ્રીય કંપનીઓના ભારે વાહનો આ રોડનો ઉપયોગ કરે છે. આ સ્ટીલ રોડની બાંધકામ કિંમત કુદરતી એગ્રીગેટ્સનો ઉપયોગ કરીને બનેલા રસ્તાઓ કરતાં 30 ગણી સસ્તી છે.
તેમજ આ રોડની જાડાઈ સામાન્ય રસ્તાઓ કરતાં 30 ગણી ઓછી છે અને સસ્તી ના આવે, ઓછી આવે. આ રોડના બાંધકામ માટે સ્ટીલના સ્લોગનો ઉપયોગ થતો હોવાથી તે તદ્દન ટકાઉ છે. આ પ્રોજેક્ટ વેસ્ટ ટુ વેલ્થ અને સ્વચ્છ ભારત અભિયાન પહેલ હેઠળ અમલમાં મૂકવામાં આવ્યો છે. પછીનો ટોપિક છે વન્યજીવ વેપાર પર WWF અહેવાલ. તાજેતરમાં વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મ્યાનમારમાં વન્યજીવોની ઓનલાઈન ખરીદી વધી રહી છે, જે જોખમમાં મુકાયેલી પ્રજાતિઓ અને જાહેર આરોગ્ય બંને માટે જોખમી છે. રિપોર્ટ અનુસાર મ્યાનમાર 2021ના સૈન્ય કબજા બાદ રાજકીય ઉથલપાથલના કારણે આવા વ્યવહારો પર પ્રતિબંધ લાગુ કરવો મુશ્કેલ બની ગયો છે. એક વર્ષમાં આવા સોદામાં 74% વધારો થયો છે. વેપારની 173 પ્રજાતિઓમાંથી 54 વૈશ્વિક લુપ્તતાનો સામનો કરી રહી છે. 639 ફેસબુક એકાઉન્ટ વન્યજીવ વેપારીઓના હોવાનું જાણવા મળ્યું છે. જે પ્રાણીઓનો વેપાર થાય છે તેમાં રીંછ, હાથી, ગિબ્બો, ગંભીર રીતે જોખમ મુકાયેલી પેંગોલિન, તિબેટિયન કાળિયાર અને એશિયન વિશાળ કાચબાનો સમાવેશ થાય છે. વાંદરાઓની વિવિધ પ્રજાતિઓ ઓનલાઈન સૌથી વધુ લોકપ્રિય પ્રજાતિ છે. WWFની વાત કરવામાં આવે તો વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડની રચના 1961માં કરવામાં આવી હતી. તે પર્યાવરણના સંરક્ષણ, સંશોધન અને જાળવણી સંબંધિત વિષયો પર કામ કરે છે. તેનો ઉદ્દેશ્ય પૃથ્વી પર પર્યાવરણના બગાડને અટકાવવાનો અને માણસ પ્રકૃતિ સાથે સુમેળમાં રહી શકે તેવા ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. WWF દ્વારા લિવિંગ પ્લાનેટ રિપોર્ટ, બીજું લિવિંગ પ્લાનેટ ઇન્ડેક્સ, ત્રીજું ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ કેલ્ક્યુલેશન પ્રકાશિત કરવામાં આવે છે. મુખ્ય મથક ક્યાં આવેલું છે તો કે સ્વિટ્ઝરલેન્ડના ગ્લેન્ડમાં આવેલું છે. આગળનો નેક્સ્ટ ટોપિક છે નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે NFC. તાજેતરમાં ગૂગલ પેએ પાઇન લેબ સાથે મળીને ભારતમાં એક નવું ફીચર યુપીઆઈ માટે ચૂકવણી કરવા માટે ટેપ ટુ પે ફોર યુપીઆઈ લોન્ચ કર્યું છે. તે નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તે NFC સક્ષમ એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને ગૂગલ પે સાથે લિંક કરેલા યુપીઆઈ એકાઉન્ટવાળા વપરાશકર્તાઓ સમગ્ર દેશમાં કોઈપણ પાઇન લેબ્સ એન્ડ્રોઇડ પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ પર તેમનો ફોનને ટેપ કરીને વ્યવહાર કરી શકે છે. આ પ્રક્રિયા QR કોડ સ્કેન કરવા અથવા યુપીઆઈ લિંક મોબાઈલ નંબર દાખલ કરવા કરતાં ઘણી ઝડપી છે. એપલ દ્વારા ફેબ્રુઆરીમાં આઈફોન પર ટેપ ટુ પે લોન્ચ કરવામાં આવ્યું હતું. NFC શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તેની વાત કરી લઈએ. NFC એક ટૂંકી રેન્જની વાયરલેસ કનેક્ટિવિટી ડિવાઇસ છે અથવા ટેકનોલોજી છે જે NFC સક્ષમ ઉપકરણોને એકબીજા સાથે વાતચીત કરવા અને ટચ દ્વારા ઝડપથી અને સરળતાથી માહિતી ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. પછી ભલે તે બિલ ચૂકવવાના હોય, બિઝનેસ કાર્ડની આપ-લે હોય, કૂપન ડાઉનલોડ કરવા અથવા દસ્તાવેજો શેર કરવાના હોય. NFC બે ઉપકરણો વચ્ચે સંચારને સક્ષમ કરવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયો ફિલ્ડ દ્વારા ડેટા ટ્રાન્સમિટ કરે છે. આ માટે બંને ઉપકરણોમાં NFC ચિપ હોવી જરૂરી છે કારણ કે વ્યવહાર નજીકના અંતરે થાય છે. ડેટા ટ્રાન્સફર માટે NFC સક્ષમ ઉપકરણોને એકબીજાથી થોડા સેન્ટીમીટરને સ્પર્શ કરવા અથવા રાખવાની જરૂર પડે છે. 2004માં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ નોકિયા, ફિલિપ્સ અને સોનીએ NFC ફોરમની રચના કરી, જેને NFC ટેકનોલોજી માટે શક્તિશાળી નવા ગ્રાહક સંચાલિત ઉત્પાદનો બનાવવા માટે ફ્રેમવર્ક બનાવ્યું. નોકિયાએ 2007માં પ્રથમ NFC સક્ષમ ફોન રજૂ કર્યો હતો. હવે વાત કરીશું NFC ટેકનોલોજીની અન્ય એપ્લિકેશનો. તેનો ઉપયોગ કોન્ટેક્ટલેસ બેન્કિંગ કાર્ડમાં પૈસાની લેવડદેવડ કરવા અથવા જાહેર પરિવહન માટે કોન્ટેક્ટલેસ ટિકિટ જનરેટ કરવા માટે થાય છે. NFCનો ઉપયોગ કોન્ટેક્ટલેસ કાર્ડ અને રીડર નેટવર્ક અને બિલિંગને સુરક્ષિત રાખવાથી લઈને ઇન્વેન્ટરી અને વેચાણ પર દેખરેખ રાખવા, ઓટો ચોરી અટકાવવા અને માનવરહિત ટોલ બૂથ ચલાવવા સુધીની ઘણી એપ્લિકેશનોમાં થાય છે. તેનો ઉપયોગ સ્પીકર, હોમ એપ્લાયન્સીસ અને અન્ય ઘણા ઉપકરણોમાં થાય છે જે સ્માર્ટફોન દ્વારા નિયંત્રિત છે. નેક્સ્ટ ટોપિક છે દિવસ મહિમામાં 6 એપ્રિલ વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ, ઇન્ટરનેશનલ ડે ઓફ સ્પોર્ટ ફોર ડેવલપમેન્ટ એન્ડ પીસ. પછી છે શ્રી વિક્ટર ઓર્બાન હંગેરીના નવા વડાપ્રધાન બન્યા. શ્રી વિક્ટર ઓર્બાન ચોથી વખત હંગેરીના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. તેઓ યુરોપિયન યુનિયનમાં સૌથી લાંબા સમય સુધી સરકારના વડા છે. હંગેરીમાં આ વર્ષની ચૂંટણીમાં 69% મતદાન થયું હતું. નોંધનીય છે કે તાજેતરમાં સુગ્નશ્રી કેટલિન નોવાકને હંગેરીની સંસદ દ્વારા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. હંગેરી યુરોપમાં સ્થિત યુરોપિયન યુનિયનનો સભ્ય દેશ છે અને તેની રાજધાની છે બુડાપેસ્ટ. આગળનો ટોપિક છે નેપાળના વડાપ્રધાનની ભારત મુલાકાત. તાજેતરમાં નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેવબા ભારતની મુલાકાતે આવ્યા હતા અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે શિખર બેઠક કરી હતી.
નેપાળના વડાપ્રધાનની ભારત મુલાકાતની કેટલીક વિશેષતાઓ અહીં આપેલી છે. આમાંની પ્રથમ છે કનેક્ટિવિટી. બિહારના જયનગરથી નેપાળના કુર્થાને જોડતી 35 કિમી લાંબી ક્રોસ બોર્ડર રેલવે લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે બંને પક્ષ વચ્ચે પ્રથમ બ્રોડ ગેજ પેસેન્જર રેલ લિંક છે, જેને ₹548 કરોડ રૂપિયાની ભારતીય ગ્રાન્ટ દ્વારા સમર્થિત પ્રોજેક્ટ હેઠળ નેપાળના બર્દિબાસ સુધી વિસ્તારવામાં આવશે. બીજું છે સોલુ કોરિડોર. ભારત દ્વારા 200 કરોડ રૂપિયાની ઇન્ડિયા લાઇન ઓફ ક્રેડિટ હેઠળ નિર્મિત સોલુ કોરિડોર, જે 90 કિમી લાંબી 132 kV ટ્રાન્સમિશન લાઇન છે, તે નેપાળને સોંપવામાં આવી છે. આ લાઇન ઉત્તર પૂર્વ નેપાળના ઘણા દૂરના જિલ્લાઓને વીજળી મેળવવા માટે દેશના રાષ્ટ્રીય ગ્રીડ સાથે જોડવામાં મદદ કરશે. ત્રીજું છે રૂપે કાર્ડ. ભારતનું રૂપે કાર્ડ નેપાળમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. રૂપે કાર્ડનું સ્થાનિક સંસ્કરણ હવે નેપાળમાં 1400 પોઈન્ટ ઓફ સેલ મશીનો પર કાર્ય કરશે અને આ પગલાંથી બંને દેશોના જે પ્રવાસીઓ હોય છે તેની સંખ્યામાં વધારો થવાની અપેક્ષા છે. ભૂટાન, સિંગાપોર અને યુએઈ પછી નેપાળ ચોથો દેશ છે કે જેને પાસે રૂપે કાર્ડ છે અથવા રૂપે કાર્ડ યોજનાને સ્વીકારી છે. પછી આપેલું છે અહીંયા ટોપિકમાં કે પાવર સેક્ટરમાં સહકાર અંગે સંયુક્ત નિવેદન. ભારતે નેપાળમાં વીજળી ઉત્પાદન પ્રોજેક્ટના સંયુક્ત વિકાસ અને ક્રોસ બોર્ડર ટ્રાન્સમિશન વિકાસ સહિત પાવર સેક્ટરમાં તકોનો સંપૂર્ણ લાભ લેવા માટે આહવાન કર્યું છે. ક્ષમતા નિર્માણ અને જનરેશન તથા ટ્રાન્સમિશન સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને સીધા સમર્થન દ્વારા નેપાળના પાવર સેક્ટરના વિકાસમાં ભારતની મહત્વની ભૂમિકા છે. નેપાળ ભારતના તાજેતરના ક્રોસ બોર્ડર વીજળી વેપારના નિયમોની પણ પ્રશંસા કરી છે, જેને તેને ભારતના બજાર અને ભારત સાથે વેપાર શક્તિને એક્સેસ કરવા સક્ષમ બનાવ્યું છે. નેપાળ તેની વધારાની વીજળી ભારતમાં નિકાસ કરી શકે છે. બંને દેશો વિલંબિત પંચેશ્વર બહુહેતુક બંધ પ્રોજેક્ટ મહાકાળી નદી પર બનવામાં આવી રહ્યું છે તેના કામ પર ઝડપી કામ કરવા સંમત થયા છે, જે પ્રદેશના વિકાસ માટે નિર્ણાયક માનવામાં આવે છે. સીમાના મુદ્દેની વાત કરવામાં આવે તો નેપાળના વડાપ્રધાન શ્રી શેર બહાદુર દેવબાએ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને બંને દેશો વચ્ચેના સરહદ વિવાદના ઉકેલ માટે પગલાં લેવા વિનંતી કરી છે. અગાઉ ભારતે 2020માં નેપાળ દ્વારા કાલાપાની વિસ્તારને તેના ભાગ તરીકે દર્શાવવા માટે કરાયેલ બંધારણીય સુધારાને નકારી કાઢ્યો હતો. હવે પછીનો ટોપિક છે ભારતીય સ્વાતંત્ર્ય સેનાની પ્રહલાદજી પટેલની 115મી જન્મજયંતિ. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી પ્રહલાદજી પટેલની 115મી જન્મજયંતિ અને તેમના જીવન ચરિત્રના વિમોચન પ્રસંગે ગુજરાતના બેચરાજીમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજ સેવામાં શ્રી પ્રહલાદજી પટેલની ઉદારતા અને બલિદાનને યાદ કરીને ગુજરાતની યુનિવર્સિટીઓને આ અંગે સંશોધન કરવા અને આવા વિસરાયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓને બહાર લાવવા અને સ્વતંત્રતા ચળવળમાં તેમના યોગદાનને ચિહ્નિત કરવા અનુરોધ કર્યો હતો. શ્રી પ્રહલાદજી પટેલની વાત કરવામાં આવે તો ગુજરાતના બેચરાજીના વતની હતા અને બ્રિટિશ ભારતીય શાસન જે હતું તેમાં ભારતની આઝાદી માટે લડ્યા હતા. બાદમાં સમાજ સુધારક શ્રી વિનોબા ભાવેની સાથે ભૂદાન ચળવળમાં જોડાયા હતા. તેમણે પોતાની 200 વીઘા જમીન દાનમાં આપી હતી. તેઓ મહાત્મા ગાંધીજીના આહવાન પર સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા. તેમણે સાબરમતી અને યેરવડા જેલમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. જેલવાસ દરમિયાન શ્રી પ્રહલાદજી પટેલના પિતાનું અવસાન થયું હતું, પરંતુ પ્રહલાદજી પટેલે માફીની શરતો સ્વીકારી ન હતી, જે સંસ્થાનવાદી શાસકો દ્વારા તેમને અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી આપવા માટે મૂકવામાં આવી હતી. તેમણે ભૂગર્ભમાં લડી રહેલા ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ સમર્થન આપ્યું હતું. શ્રી પ્રહલાદજી પટેલે આઝાદી પછી રજવાડાઓના વિલીનીકરણમાં સરદાર પટેલને મદદ કરી હતી. ગુજરાત રાજ્યની રચના બાદ તેઓ ચાણસ્મા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને સમગ્ર પ્રદેશને વિકાસના પંથે દોરી ગયા હતા. હવે પછીનો ટોપિક છે ગ્રેમી એવોર્ડ. તાજેતરમાં નેવાડા, યુએસએનું પશ્ચિમમાં આવેલું એક રાજ્ય ના લાસ વેગસમાં સ્થિત એજીએમ ગ્રાન્ડ ગાર્ડન એરેના ખાતે 2022 માટેના 64માં વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. 64માં વાર્ષિક ગ્રેમી એવોર્ડમાં 2 ભારતીય સંગીતકારો વિજેતાઓ સામેલ છે. ભારતીય અમેરિકન ગાયક ગીતકાર સુગ્નશ્રી ફાલુએ સર્વશ્રેષ્ઠ ચિલ્ડ્રન મ્યુઝિક આલ્બમની શ્રેણીમાં તેનો પ્રથમ ગ્રેમી એવોર્ડ જીત્યો છે. ફાલ્ગુની આવશે. જ્યારે સંગીતકાર શ્રી રિકી કેજે તેમનો બીજો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. રિકી કેજ અને સ્ટુઅર્ટ કોપલેન્ડે બેસ્ટ ન્યૂ એજ આલ્બમની શ્રેણીમાં એવોર્ડ જીત્યો છે. સુગ્નશ્રી ફાલુની વાત કરવામાં આવે અથવા ફાલ્ગુની શાહની વાત કરવામાં આવે તો ન્યૂયોર્ક સ્થિત સંગીતકાર છે અને મુંબઈમાં જન્મેલા છે. તેમણે સ્લમડોગ મિલિયનેરમાં શ્રી આર રહેમાન સાથે કામ કર્યું હતું. તેમણે તેમની પ્રારંભિક સંગીતની તાલીમ મુંબઈમાં જાણીતા ગાયક ગુરુ અને સારંગી ઉસ્તાદ સુલતાન ખાન હેઠળ મેળવી હતી. રિકી કેજની વાત કરવામાં આવે તો ભારતીય સંગીતકાર અને પર્યાવરણવાદી છે. 2015માં રિકી કેજે તેનો પ્રથમ ગ્રેમી એવોર્ડ જીત્યો હતો અને આ તેનો બીજો ગ્રેમી એવોર્ડ છે.
તેમણે સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે એવોર્ડ જીત્યો છે. ગ્રેમી એવોર્ડની વાત કરવામાં આવે તો ગ્રેમી એવોર્ડ સંગીત ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ આપવામાં આવે છે. તે યુનાઇટેડ સ્ટેટ્સના સંગીત ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ સિદ્ધિને માન્યતા આપવા માટે રેકોર્ડિંગ એકેડમી દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કારની ટ્રોફીમાં સોનેરી ગ્રામોફોન હોય છે. આ પુરસ્કારની ટ્રોફીમાં સોનેરી ગ્રામોફોન દર્શાવવામાં આવ્યો હોય છે. પ્રથમ ગ્રેમી એવોર્ડ સમારોહ 4 મે 1959ના રોજ યોજાયો હતો. ભારતીય વ્યક્તિઓમાં આ એવોર્ડ સૌપ્રથમ શ્રી રવિશંકરને મળ્યો હતો. આગળનો ટોપિક છે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ 2021. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ 2021ના લોગો, માસ્કોટ, જર્સી અને એન્થમ શ્રી કાંતિવરમ સ્ટેડિયમ, બેંગ્લોર ખાતે લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટ 24 એપ્રિલ 2022થી કર્ણાટકમાં યોજાશે. વર્ષ 2020માં ઓડિશા દ્વારા આયોજિત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ પછી આ બીજી ઇવેન્ટ હશે. જૈન યુનિવર્સિટી બેંગલુરુ 24 એપ્રિલથી 3 મે 2022 દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કરશે. લોન્ચ ઇવેન્ટ દરમિયાન કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુર અને કર્ણાટકના રાજ્યપાલ શ્રી ટી.સી. ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે કોવિડ-19 મહામારીને કારણે આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. 2021 ખેલો ઇન્ડિયા ગેમ્સનું એન્થમ સોંગ શ્રી નિખિલ જોશી અને ચંદન શેટ્ટીએ ગાયું છે. મલખંભ અને યોગાસન સાથેના અન્ય 18 રમતોનો પણ આગામી રમતોમાં સમાવેશ કરવામાં આવશે. આ ગેમ્સમાં ભારતમાંથી લગભગ 4,500 એથ્લેટ ભાગ લેશે. આ રમતોનું સત્તાવાર મેસ્કોટ વીરા એક હાથી છે. આગળનો ટોપિક છે દિવસ મહિમા 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, વર્લ્ડ હેલ્થ ડે. સમગ્ર વિશ્વમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દ્વારા દર વર્ષે 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ અથવા તો વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વના લોકોના આરોગ્યની દેખરેખ રાખતી વૈશ્વિક સંસ્થા WHOની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી. આથી આ દિવસની યાદમાં દર વર્ષે 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1948માં WHOની પ્રથમ વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં લેવાયેલા નિર્ણય અનુસાર ઈસવીસન 1950થી દર વર્ષે 7 એપ્રિલના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2022ની વર્લ્ડ હેલ્થ ડેની થીમ શું છે? તો કે અવર પ્લાનેટ અવર હેલ્થ, આપણો ગ્રહ આપણું આરોગ્ય. WHOના 8 અભિયાનની વાત કરવામાં આવે તો WHO દ્વારા ઓફિશિયલી 8 અભિયાનોની જાહેરાત કરવામાં આવી છે. WHOના 8 અભિયાનોમાં વિશ્વ આરોગ્ય દિવસનો પણ સમાવેશ થાય છે. WHOના 8 અભિયાનોનું નામ આ પ્રમાણે છે. પ્રથમ છે વિશ્વ આરોગ્ય દિવસ, બીજું વિશ્વ ક્ષય રોગ દિવસ, ત્રીજું વિશ્વ મલેરિયા દિવસ, ચોથું વિશ્વ રસીકરણ સપ્તાહ, પાંચમું વિશ્વ એડ્સ દિવસ, છઠ્ઠું વિશ્વ રક્તદાન દિવસ, સાતમું વિશ્વ તમાકુ નિષેધ દિવસ અને આઠમું વિશ્વ હેપેટાઇટિસ દિવસ. હવે વાત કરીએ WHOની. WHOનું પૂરું નામ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. WHO વૈશ્વિક સ્તરે આરોગ્યની દેખરેખ રાખતી યુનાઇટેડ નેશનની એક વિશેષ એજન્સી છે. 7 એપ્રિલ 1948ના રોજ તેની સ્થાપના થઈ હતી અને વડું મથક ક્યાં આવેલું છે? તો કે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. WHOના વર્તમાન એટલે કે એપ્રિલ 2022ની સ્થિતિએ 8મા અધ્યક્ષ અથવા તો ડિરેક્ટર જનરલ કોણ છે? તો કે શ્રી ટેડ્રોસ અધનોમ છે. આગળનો ટોપિક છે કે શ્રી વિનય મોહન ક્વાત્રાને નવા વિદેશ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. હાલમાં તેઓ નેપાળમાં ભારતીય રાજદૂત છે. હર્ષવર્ધન શ્રિંગલા 30 એપ્રિલના રોજ નિવૃત્ત થયા બાદ તેઓ પદભાર સંભાળવાના છે. વિનય મોહન કાત્રાની વાત કરવામાં આવે તો IFS અધિકારી છે. વિવિધ એસાઇનમેન્ટમાં કામ કરવાનો તેમને 32 વર્ષનો અનુભવ ધરાવે છે. વર્ષ 2015થી 17 સુધી તેમને વડાપ્રધાન કાર્યાલયમાં સેવા આપી હતી અને ત્યારબાદ ફ્રાન્સમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને જીનીવામાં ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ડિપ્લોમા પ્રાપ્ત કરીને માનવ અધિકાર પંચ અને સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સીઓ સાથે સંબંધિત કાર્ય પણ સંભાળ્યા છે. પછીનો ટોપિક છે સામૂહિક વિનાશના શસ્ત્રો અને તેમની સપ્લાય સિસ્ટમ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ સુધારા બિલ 2022. તાજેતરમાં ભારત સરકારે સામૂહિક વિનાશના શસ્ત્રો અને તેમની સપ્લાય સિસ્ટમ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ સુધારા બિલ 2022 લોકસભામાં રજૂ કર્યું છે. આ બિલમાં સામૂહિક વિનાશના શસ્ત્રો સંબંધિત કોઈપણ પ્રવૃત્તિના ધિરાણ પર પ્રતિબંધની કલ્પના કરવામાં આવી છે અને આવી પ્રવૃત્તિઓના ફાઇનાન્સરો સામે પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે. બિલ સંબંધિત મુખ્ય જોગવાઈઓ આપી છે. તેમાં પ્રથમ આપ્યું છે પૃષ્ઠભૂમિ એટલે કે બેકગ્રાઉન્ડ. આ બિલનો હેતુ સામૂહિક વિનાશના શસ્ત્રો અને તેમની સપ્લાય સિસ્ટમ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પ્રતિબંધ અધિનિયમ 2005માં સુધારો કરવાનો છે. બીજું આપેલું છે મૂળ કાયદો. મૂળ કાયદામાં અહીંયા આ મુજબની જોગવાઈઓ હતી કે સામૂહિક વિનાશના શસ્ત્રો અને તેમની ડિલિવરી સિસ્ટમના સંદર્ભમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરવા વર્ષ 2005માં કાયદો ઘડવામાં આવ્યો હતો.
આ અધિનિયમ જૈવિક, રાસાયણિક અને પરમાણુ શસ્ત્રો અને તેમની ડિલિવરી સિસ્ટમ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને આવરી લે છે. તે સામૂહિક વિનાશના શસ્ત્રો અને તેમની ડિલિવરી સિસ્ટમના સંબંધમાં સામગ્રી, સાધનો અને તકનીકોની નિકાસને નિયંત્રિત કરવા અને બિનરાજ્ય એજન્ટો અથવા આતંકવાદીઓને તેમના સ્થળાંતરને રોકવા માટે સંકલિત કાનૂની પગલાંની પણ જોગવાઈ કરે છે. પછી અહીંયા ત્રીજુંમાં આપેલું છે કે શા માટે સુધારાની જરૂર પડી. તો સામૂહિક વિનાશના શસ્ત્રો પર હાલનો કાયદો આવી ડિલિવરી સિસ્ટમના નાણાકીય પાસાને આવરી લેતો ન હતો. તેથી આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને પહોંચી વળવા માટે નવી જોગવાઈઓની જરૂર હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલની લક્ષિત નાણાકીય પ્રતિબંધો અને નાણાકીય ટાસ્ક ફોર્સની ભલામણો સામૂહિક વિનાશના શસ્ત્રોના પ્રસાર અને તેમની ડિલિવરી પ્રણાલીઓને ભંડોળ આપવામાં સામે ફરજિયાત કરવામાં આવી છે. પછી આપ્યું છે કે આ બિલનો ઉદ્દેશ્ય. આ બિલનો ઉદ્દેશ્ય 3 લક્ષ્યો હાંસલ કરવાનો છે. એમાંનું પ્રથમ છે સામૂહિક વિનાશના શસ્ત્રો સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓના ધિરાણ પર પ્રતિબંધ. બીજું આપ્યું છે કે આવા ધિરાણને રોકવા માટે નાણાકીય અસ્કયામતો અથવા આર્થિક સંસાધનો સ્થિર કરવા, જપ્ત કરવા અથવા જપ્ત કરવા માટે કેન્દ્રને સત્તા આપી. ત્રીજું છે સામૂહિક વિનાશના શસ્ત્રો અને તેમની ડિલિવરી સિસ્ટમના સંબંધમાં કોઈપણ પ્રતિબંધ પ્રવૃત્તિ માટે ભંડોળ, નાણાકીય સંપત્તિ અથવા આર્થિક સંસાધનોની જોગવાઈઓ પર પ્રતિબંધો લગાવવા. હવે વાત કરીએ સામૂહિક વિનાશના શસ્ત્રો WMD. વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શનમાં એવા શસ્ત્રોનો સમાવેશ થાય છે જે વ્યાપક મૃત્યુ અને વિનાશનું કારણ બને છે અને દેશના હાથમાં તેની હાજરીને ગંભીર ખતરો ગણી શકાય. સામૂહિક વિનાશના આધુનિક શસ્ત્રોમાં પરમાણુ, જૈવિક, રાસાયણિક શસ્ત્રોનો સમાવેશ થાય છે જેને NBC શસ્ત્રો કહેવામાં આવે છે. સામૂહિક વિનાશના શસ્ત્રોનો ઉપયોગ 1937થી થઈ રહ્યો છે ત્યારે તેનો ઉપયોગ બોમ્બર એરક્રાફ્ટના મોટા પાયે માળખાને બનાવવા માટે કરવામાં આવ્યો હતો. ઉદાહરણ તરીકે જાપાનના હિરોશિમા અને નાગાસાકી હુમલામાં વપરાયેલા અણુબોમ્બો. સામૂહિક વિનાશના શસ્ત્રોના પ્રસારને નિયંત્રિત કરવા પ્રયત્નો આંતરરાષ્ટ્રીય કરારોમાં સમાવિષ્ટ છે જેમ કે 1969ની પરમાણુ અપ્રસાર સંધિ, 1972નું જૈવિક શસ્ત્ર સંમેલન અને 1993નું રાસાયણિક હથિયાર સંમેલન. ભારત પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કર્યા નથી પરંતુ જૈવિક શસ્ત્ર સંમેલન અને રાસાયણિક હથિયાર સંમેલન પર હસ્તાક્ષર કર્યા છે. હવે પછીનો ટોપિક છે HDFC લિમિટેડ અને HDFC બેંકનું મર્જર કરવામાં આવશે. HDFCના બોર્ડે ભારતની સૌથી મોટી હાઉસિંગ કંપની HDFC એટલે કે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશનની સાથે ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંકના વિલીનીકરણને મંજૂરી આપી છે. આ સોદો બેંકનો હોમ લોન પોર્ટફોલિયો બનાવશે અને તેના હાલના ગ્રાહકના આધારને વધારશે. વધુમાં શેર વિનિમય ગુણોત્તર મુજબ HDFC શેરધારકો પાસેના દરેક 25 ઇક્વિટી શેર માટે તેઓ સંયુક્ત કંપનીના 42 ઇક્વિટી શેર મેળવશે. પ્રથમ તબક્કામાં HDFC હોલ્ડિંગ્સ લિમિટેડ અને HDFC ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું HDFC લિમિટેડ સાથે મર્જ થશે. આગામી તબક્કામાં HDFC લિમિટેડને HDFC બેંક સાથે મર્જ કરવામાં આવશે. એટલે પહેલાં તો આ બંને મર્જ થશે અને પછી આ બંને ભેગા થઈ અને HDFC લિમિટેડ સાથે મર્જ થયું છે તેનું HDFC બેંકમાં મર્જર કરવામાં આવશે. મર્જર બાદ HDFC બેંક અને HDFC લિમિટેડની કુલ સંપત્તિ 25 લાખ કરોડને વટાવી જશે. બરાબર. હવે વાત કરીએ નેક્સ્ટ ટોપિક તરફ. વુમન ક્રિકેટ વર્લ્ડ કપ 2022. ઓસ્ટ્રેલિયાએ 7મી વખત વર્લ્ડ કપ જીત્યો. તાજેતરમાં 4 માર્ચથી 3 એપ્રિલ 2022 દરમિયાન ICC મહિલા વન ડે ક્રિકેટ વર્લ્ડ કપનું ન્યૂઝીલેન્ડમાં આયોજન થયું હતું. તાજેતરમાં યોજાયેલી આ વર્લ્ડ કપની 12મી આવૃત્તિ હતી. મૂળરૂપે આ વર્લ્ડ કપ 2021માં યોજાવાનો હતો પરંતુ કોરોના મહામારીના કારણે 1 વર્ષ મુલતવી રાખવામાં આવ્યો હતો. આ વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 71 રનથી પરાજય આપી 7મી વખત વર્લ્ડ કપ જીતી લીધો છે. ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી સુગ્નશી હેરિસાહેરીએ 170 રન બનાવ્યા હતા જે વર્લ્ડ કપની ફાઇનલમાં કોઈપણ ક્રિકેટર પુરુષ કે મહિલા દ્વારા બનાવવામાં આવેલ સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે. સેમીફાઇનલ મેચની વાત કરવામાં આવે તો પ્રથમ સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઇન્ડિઝને વચ્ચે યોજાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમને હરાવી હતી. બીજી સેમીફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ફાઇનલ મેચની વાત કરવામાં આવે તો મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરના હેગલી ઓવલ સ્ટેડિયમમાં યોજાઈ હતી. ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ઇંગ્લેન્ડને 71 રનથી પરાજય આપી આ વર્લ્ડ કપ જીતી લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 356 રન બનાવ્યા હતા જેની સામે ઇંગ્લેન્ડે માત્ર 285 રન નોંધાવ્યા હતા. ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી સુગ્નશી હેરિસાહેરી પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા. પ્લેયર ઓફ ધ સિરીઝની વાત કરવામાં આવે
તો સુગ્નશ્રી એલિસા હેલિનેસ તેનો પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણીએ 509 રન ફટકાર્યા હતા. જ્યારે સૌથી વધુ વિકેટ ઇંગ્લેન્ડના ખેલાડી સુગ્નશ્રી સોફી એલ્કસ્ટોને 21 વિકેટ ઝડપી હતી. આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ સૌપ્રથમ 1973માં યોજાયો હતો. આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત એટલે કે 7 વખત ઓસ્ટ્રેલિયા જીત મેળવી છે અને 1973માં આ વર્લ્ડ કપ સૌપ્રથમ ઇંગ્લેન્ડે જીત્યો હતો. હવે પછીનો ટોપિક છે ઓસ્ટ્રેલિયાના ટેનિસ ખેલાડી સુગ્નશ્રી એસ્લી બાર્ટીએ 25 વર્ષની ઉંમરે ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. સુગ્નશ્રી એસ્લે બાર્ટી વિશે વાત કરવામાં આવે તો જન્મ 24 એપ્રિલ 1996ના રોજ ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ ઇસ્પીચ ખાતે થયો હતો. સુગ્નશ્રી એસ્લે બાર્ટી ટેનિસ ખેલાડી ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર પણ છે. વુમન્સ ટેનિસ એસોસિએશન દ્વારા વિમેન સિંગલમાં વિશ્વના નંબર 1 રેન્ક મેળવનાર તેઓ બીજા ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. સુગ્નશ્રી એસ્લી બાર્ટીએ કરિયરમાં 3 ગ્રાન્ડ સ્લેમ સિંગલ ટાઇટલ જીત્યા છે. તેમને 2019માં ફ્રેન્ચ ઓપન, 2021માં વિમ્બલ્ડન અને 2022માં ઓસ્ટ્રેલિયન ઓપનનું સિંગલ ટાઇટલ જીત્યા છે. તેમને તેમના ટેનિસ કરિયરમાં 15 સિંગલ અને 22 ડબલ્સના ટાઇટલ જીત્યા છે. તેઓ 2014થી 2016 વચ્ચે ટેનિસમાંથી વિરામ બાદ ક્રિકેટ પણ રમી ચૂક્યા હતા. આગળનો ટોપિક છે દિવસ મહિમામાં 9 એપ્રિલ સીઆરપીએફ સૂર્ય દિવસ. પછી ટોપિક છે સોલિડ ફ્યુલ ડક્ટેડ રેમજેટ એસએફડીઆર બુસ્ટર. તાજેતરમાં સોલિડ ફ્યુલ ડક્ટેડ રેમજેટ બુસ્ટર મિસાઇલ સિસ્ટમનું ભારત દ્વારા સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ આઈટીઆર ખાતે હાથ ધરવામાં આવ્યું હતું. ડીઆરડીઓએ સૌપ્રથમ વર્ષ 2017માં એસએફડીઆર વિકસાવવામાં શરૂ કર્યું હતું અને વર્ષ 2018-19માં સફળ પરીક્ષણો હાથ ધર્યા હતા. ડીઆરડીઓ લેબોરેટરી હૈદરાબાદે આ સિસ્ટમ વિકસાવવા માટે રિસર્ચ સેન્ટર ઇમરત હૈદરાબાદ અને હાઈ એનર્જી મટીરિયલ રિસર્ચ લેબોરેટરી પુણે સાથે સહયોગ કર્યો છે. એસએફડીઆર વિશે વાત કરવામાં આવે તો તેનું પૂરું નામ છે સોલિડ ફ્યુલ ડક્ટેડ રેમજેટ. તે ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસિત મિસાઇલ પ્રોપલ્શન ટેકનોલોજી છે. એસએફડીઆર ટેકનોલોજી એક મિસાઇલ પ્રોપલ્શન સિસ્ટમ છે જે રેમજેટ એન્જિન સિદ્ધાંતના ખ્યાલ પર આધારિત છે. રેમજેટ એન્જિન એ એર બ્રીથિંગ જેટ એન્જિનનો એક પ્રકાર છે જે ફરતી કમ્પ્રેસર વગર કમ્બશન માટે આવનારી હવાને સંકુચિત કરવા માટે વાહનની ફોરવર્ડ ગતિનો એટલે કે આગળની ગતિનો ઉપયોગ કરે છે. રેમજેટમાં વાહનની આગળની ગતિનો ઉપયોગ કરીને ઉચ્ચ દબાણ ઉત્પન્ન થાય છે. પ્રોપલ્શન સિસ્ટમમાં દાખલ થતી બહારની હવા કાર્યકારી પ્રવાહી બની જાય છે. રેમજેટ ત્યારે જ કામ કરે છે જ્યારે વાહન પહેલેથી જ ગતિમાં હોય. જ્યારે એન્જિન સ્થિર હોય ત્યારે રેમજેટ કામ કરી શકતું નથી. આ સિસ્ટમ ધન ઇંધનવાળા રેમજેટ એન્જિનનો ઉપયોગ કરે છે. મહત્વની વાત કરવામાં આવે તો તે સુપરસોનિક ઝડપે ખૂબ જ લાંબા અંતર સુધી મિસાઇલને હવાના જોખમથી સુરક્ષિત કરે છે. હાલમાં આવી ટેકનોલોજી વિશ્વના કેટલાક દેશો પાસે ઉપલબ્ધ છે. A2L મિસાઇલો કે જે એસએફડીઆર ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તે લાંબી રેન્જ માટે સક્ષમ છે કારણ કે તેને ઓક્સિડાઇઝર એટલે કે વાતાવરણમાંથી ઓક્સિજનની જરૂર પડતી નથી. એસએફડીઆર પર આધારિત મિસાઇલ સુપરસોનિક ઝડપે ઉડાન ભરી શકે છે અને ઉચ્ચ ગતિશીલતા સુનિશ્ચિત કરે છે જેને લક્ષ્ય એરક્રાફ્ટ મિસાઇલ દ્વારા દૂર ના જઈ શકે. પાછું બોલું છું, એસએફડીઆર પર આધારિત મિસાઇલ સુપરસોનિક ઝડપે ઉડાન ભરે છે અને ઉચ્ચ ગતિશીલતા સુનિશ્ચિત કરે છે જેથી લક્ષ્ય એરક્રાફ્ટ મિસાઇલ દ્વારા દૂર ના જઈ શકે. સો વિદ્યાર્થી મિત્રો, વીક 14ના પીડીએફ સમજૂતીનો ભાગ 2 પૂર્ણ કરીએ. મળી આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ.